ગુજરાતથી મહત્વના સમાચાર। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। 14 ડિગ્રી તાપમાન સાથે વડોદરા ઠંડુગાર થયું છે। અનેક વિસ્તારોમાં એક જ રાતમાં તાપમાન ગગડ્યું છે। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે। અમદાવાદ ગાંધીનગરમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે, જ્યારે અનેક વિસ્તારોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે। આ તરફ ઠંડીનો ચમકારો લોકોને વધી રહ્યો છે। લોકો જોગિંગ કરતા પણ સવારમાં નજરે પડ્યા છે। ત્યારે અમદાવાદ ગાંધીનગરમાં 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે। ઠંડીનો ચમકારો લોકોને અનુભવાઈ રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી વહેલી સવારે અને મોડી રાત્રે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આજે ઠંડીનો ચમકારો વધ્યો છે અને સાથે જ લોકો કસરત કરતા નજરે પડી રહ્યા છે। શિયાળાનો સમય કે જે શરીરને સ્વસ્થ રાખવા માટેનો સમય છે, જે 4 મહિના છે, એ આરોગ્યપ્રદ ખોરાક અને જુદી જુદી એક્સરસાઇઝ કરીને શરીરને સ્વસ્થ રાખી શકાય એ પ્રકારનો માહોલ હોય છે, એ પ્રકારનું વાતાવરણ હોય છે। તો એ જ પ્રકારે અત્યારે લોકો નજરે પણ પડી રહ્યા છે। પરિમલ ગાર્ડનના આ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ લોકો મોર્નિંગ વોક કરી રહ્યા છે, બીજી તરફ જુદી જુદી રમતો રમીને પણ લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે। આ સાથે જ જે ગાર્ડનમાં જીમ છે તો ત્યાં પણ લોકો એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વનો સમાચાર એ છે કે જ્યાં ભેજનું પ્રમાણ વાતાવરણમાંથી ઘટી રહ્યું છે અને આ સાથે જ આ વખતે ઠંડીનો જે ચમકારો છે એ પણ વધે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને એ જ સ્થિતિ પ્રમાણે અત્યારે ઠંડીમાં વધારો પણ થતો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં તો ધુમ્મસમય વાતાવરણ પણ હોય છે, જો કે લોકો આ સમયનો સદુપયોગ કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।